મારે બધું કરવું છે, પણ લેખ સિવાય કશું નહીં બને કોઈના. લેખ હશે તો તમારી નાવડી પાર ઉતરી જશે. હું કૃષ્ણની માતા બોલું છું લ્યા. લેખ જોવું ભાઈ. અને સાચો તો હું તમને સાચું એવી છું, નહીં સાચો તો કોઈનો શંક કરવું એવી નહીં પાછી. અને તમારા અંતરમાં સાચવશો તો બે ડગલો આગળ દેખાડે કે આગળ આવું થશે એટલે પાછા આવજો. એવી હું નડિયાની માતા છું દોસ્ત. લે હવની છે, ખાઓ પીઓ મજા કરો. મારો રોમ એ હવને સુખી રાખ અને હવે મજા કરો. ધંધા પોણી નોકરીએ તમે મને હાચો, હું તમને હાચો, એ મારો આશીર્વાદ. હું ભગતની માતા બોલું છું. વગાડી ધૂળું તો આવું કરવાનું. એ હવની જાય 12 મિનિટ એક જ દારૂ ધૂળવાનું મળે છે. કરે પછી તો આ બધા નાના ધૂણ મોટા માતા બહુ આવે નહીં. આ મારો હોમનો આશીર્વાદ છે, મારા રોમનો આશીર્વાદ છે, આ મારી પુણેનો આશીર્વાદ છે. અને મારો ભગવાન હવનો સદમતી આલે, હવનો માર્ગ આલે, એવો મારો આશીર્વાદ છે. હું ભગતની માતા છું. જો હવનું મન ભરી ગયું ને મોંઘવા જો જજો. હો સૂટ પોર ભેગો થઈશું. હો પછી આપો તો આવજો. પોર ભેગો થઈશું એવું બોલું છું. 100% થઈશું. સાચો મન હશી તો ના કે ભાઈ આ કોરોના કેટલાય જતા રહ્યા બચારા. નોટો ઘરમાં ભરેલી હતી તો કોમમાં નહીં આવી, પણ આવા કોઈક આશીર્વાદ કોમમાં આવી જશે દોસ્ત. ઓક્સિજન ઉપર વહી ગયા ને અને કોઈક આશીર્વાદ મળી જાય ને તો જો ઓક્સિજન કાઢી નાખવો પડે. હું કૃષ્ણનો કોકો બોલું છું, હું ભગતનો કોકો બોલું છું. ચારે બધું ચાલુ છે. હવની જાય મજા મજા મજા. એવું મારો ભગવાન, મારો રામ, મારો શિવજી અને મારી પુણે બોલે છે કે મજા મજા મજા. લો હવની છે, ખૂબ મજા કરો, ખૂબ મજા કરો. મારો ભગવાન, મારો શિવજી, મારો રામ મજા કરાવો અને હવનો મન સારો રખાવો. ધંધે પોણી મજા હાલે તો જીવાની વધારે મજા આવે પાછી. અત્યારે મંદિર છે તો શું ચાલે, તેજીમાં થોડું બોડું વધારે દોડે. અત્યારે મંદિરમાં ઓછું દોડવું, પણ મંદિરમાં ચોક જાય ભરી જઈએ મારા હારાનું. મારો રોમ હાથો છે, તમારો મન હશી, તમારી વૃત્તિ બાજુ છે, તમારી શ્રદ્ધા છે તો જરૂર હાચવશે, હાચવશે ને હાચવશે. અવરા તો નહીં જવા દઉં દોસ્ત. નકા દુનિયા છે ને આ દોરંગી છે. આ બધા બેઠો છો, કોઈક મળે તો બે જો કશું ના હોય ને તો ભુવાન પાને કોઈ પગલા ઊભું નહીં રહે. બુવા પોખેડા પાડે તો કોઈને ઊભું રહે ભાઈ. પણ કોકને કોઈક ગુણ થયો છે, કોકને કોઈક ફાયદો હશે તો હાવ હમું જોઈને બેસી રહ્યો. અને મારો રામ હમની આશા પાર પાડે. એ મારો કૃષ્ણના ગોગાનો આશીર્વાદ. કોણ બેસી રાતનું કે ભુવા તો રોજ ધૂળે શું ફાયદો. પણ તમને કર્ણ અહીંથી ઉઠો ને કાલ ફાયદો થાય તો મોનજો કર્ણ મારે ચેતી પડશે. હવે ગુણની પૂજા છે ભાઈ. ગુણની કોઈ પૂજા કરે નહીં આ જમાનામાં. ગુણ થાય તો લોકો છેડી દોડે ને કે આપણે એટલે પડીએ. કોઈ ભાઈ દોડવું નહીં.
આપણે હોંભળમાં ચેટલા જોયા આપણે, ચેટલા થયા ને ચેટલા ઉઠી ગયા.